ગુજરાત ફોકસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું હિરલ. આજના મુખ્ય સમાચાર. શહેરના ગરબા પ્રેમીઓ માટે આ વર્ષે ડિજિટલ ડાઇવ એન્ટરટેઇનમેન્ટ ફરી એકવાર ખૂબ જ આતુરતાથી રાહ જોવાતા શક્તિ સંધ્યા રાસ ગરબા સિઝન 2 લઈને આવી ગયું છે. પ્રમુખ સ્વામી મહોત્સવ ગ્રાઉન્ડ, 39 રસ્તા પાસે, સરદાર પટેલ રિંગ રોડ ખાતે આ ભવ્ય સાંસ્કૃતિક મહોત્સવ ગરબા પ્રેમીઓ માટે યોજાયો છે. આ નવરાત્રિ મહોત્સવમાં પ્રસિદ્ધ ગુજરાતી સિંગર દિવ્યા ચૌધરી તેમના મધુર અવાજ અને વાઇબ્રન્ટ ઉપસ્થિતિ સાથે પારંપરિક ગરબાની પ્રસ્તુતિ કરી રહ્યા છે, જે લાઇવ ગરબા અને રાસના માધ્યમથી માંગ દુર્ગાની આરાધનાનો એક અવિસ્મરણીય અનુભવ પ્રદાન કરે છે. 10,000ની વધારે ખેલૈયાઓની કેપેસિટી ધરાવતા આ ગ્રાઉન્ડમાં નવરાત્રિ મહોત્સવમાં રોજેરોજ હજારોની સંખ્યામાં ખેલૈયાઓ મન મૂકીને નાચી રહ્યા છે અને ગરબાની મોજ માણી રહ્યા છે. મારું નામ પ્રતિકભાઈ છે, પ્રકાશભાઈ છે, આ ભગવતીભાઈ છે અને આ કિશનસિંહ છે. બધા શક્તિ સંધ્યા રાસ ગરબાના ઓર્ગેનાઇઝર છીએ. અચ્છા, કેવા પ્રકારનું શક્તિ સંધ્યામાં આયોજન કરવામાં આવ્યું છે નવરાત્રિ માટે? શક્તિ સંધ્યામાં અમે 9 દિવસ દિવ્યાબેન ચૌધરી સાથે એક્સક્લુઝિવ ગરબા કરી રહ્યા છીએ. અમારા ત્યાં હેરિટેજ થીમનું ડેકોર રાખવામાં આવ્યું છે અને અમારા ત્યાં ખેલૈયાઓ 10,000 થી 15,000 જેટલા ખેલૈયાઓ એક સાથે ગરબા રમી શકે એવી વિશાળ જગ્યાનું અને સારા એવા પાર્કિંગનું અમે આયોજન કરેલું છે. સુરક્ષાને લઈને શું? સુરક્ષાને લઈને અમે 50થી વધારે બાઉન્સરની ટીમ ઊભી કરેલી છે. વત્તા અમારી ગ્રાઉન્ડ ટીમ બી હાજર રહેશે અને વત્તા અમે પોલીસ ખાતાનો બી સહયોગ લીધેલો છે. અચ્છા, કેટલા વાગ્યા સુધી ચાલુ રહેશે? અમારી જે ગાઈડલાઇન્સ છે, સરકારની ગાઈડલાઇન્સ, એના પ્રમાણે 12 વાગ્યા સુધીની પરમિશન આપી છે. 12 વાગ્યા પછી દેશી શરણાઈ અને દેશી ઢોલ ઉપર તમે ગરબા રમી શકો છો. તો સરકારની ગાઈડલાઇન્સને અનુસરીને અમે એ પ્રમાણે ગરબાનું આયોજન રાખેલું છે. સાહેબ, ખેલૈયાઓ માટે શું સુરક્ષા તમે કરી છે મેઇન, કે અહીંથી એમને ખેલૈયાઓને અહીંથી ગ્રાઉન્ડમાંથી ઘરે જઈ શકે તે માટેની એવી કોઈ વ્યવસ્થા કરવામાં આવી શકે અહીં? ખેલૈયાઓને અહીંયાથી ઘરે જવા માટે તો અમારા તરફથી કોઈ સગવડ નથી, પણ હા, અમારો જે વેન્યુ છે એ એસપી રિંગ રોડ ઉપર છે, તો કનેક્ટિવિટી સારી છે અને જે એકલી બહેનો આવી રહી છે તો એમને અનુલક્ષીને અમારી ટીમ તૈનાત રહેશે કે બધા સલામતીથી અમારા વેન્યુથી એક્ઝિટ કરી શકે અને સુખ શાંતિથી ઘરે પહોંચે. ગાઈડલાઇન અનુસાર ફાયર સેફટી અને એમ્બ્યુલન્સની વ્યવસ્થા રાખેલી? હા, અમારા ત્યાં ફાયર સેફટીની વ્યવસ્થા છે. આશરે 50થી વધારે ફાયર એક્સટિંગ્યુશર્સ તથા 4થી વધારે ફાયર માર્શલ જે એ ફાયર એક્સટિંગ્યુશર્સને ઓપરેટ કરી શકે એવા તાલીમબદ્ધ લોકોને અહીંયા તૈનાત કરેલા છે. વત્તા એમ્બ્યુલન્સ, અમારા ત્યાં 2 એમ્બ્યુલન્સ આયોજન દરમિયાન હાજર રહેશે મેડિકલ ટીમ સાથે. ઓકે, થેન્ક યુ સર.